ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે એન્ટ્રન્સમાં થોડાક આગળ વધીશું ને એન્ટ્રન્સમાં આપણે વાત કરવાની છે દ્રવ્યમાન કેન્દ્રની. કેની વાત કરીશું મિત્રો? દ્રવ્યમાન કેન્દ્ર. ચાલો, તો ઓલરેડી આપણે આગળ દ્રવ્યમાન કેન્દ્ર જે છે આપણો ચેપ્ટર નંબર 7 છે કે જે ચાક ગતિ છે તેમાં આપણે ઓલરેડી દ્રવ્યમાન કેન્દ્ર નું સ્થાન સદિશ કઈ રીતે મેળવવો, દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે મેળવવું, પછી તેનો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કઈ રીતે મેળવવો, પ્રવેગ કઈ રીતે મેળવવો, બળ, એ બધા વિશે બેઝિક માહિતી આપણે કરેલી છે. બરાબર, તો એ માહિતી છે તે આપણે ટૂંકમાં સમજી લઈશું. ઓકે, અહીંયા ડિટેલમાં આપણે જઈશું નહીં. ચાલો, પહેલા તો વાત કરીએ ભાઈ દ્રવ્યમાન કેન્દ્ર. મિત્રો, દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય કે ભાઈ જે પદાર્થનું સમગ્ર દળ, દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું હોય કે ભાઈ માનો કે કોઈ એક તકતી છે તો એ તકતીનું સમગ્ર દળ છે જે કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું હોય તેને આપણે દ્રવ્યમાન કેન્દ્ર કહીએ. બરાબર ને? ખ્યાલ આવે છે ને ભાઈ? સમગ્ર દળ જે બિંદુ ઉપર કેન્દ્રિત થયેલું હોય તે બિંદુને આપણે દ્રવ્યમાન કેન્દ્ર કહીએ છીએ. બરાબર, માનો કે કોઈ એક M1 M2 દળ ધરાવતા બે પદાર્થો છે. બરાબર, એક M1 છે, એક M2 છે, એકનો સ્થાન સદિશ R1 છે, એકનો સ્થાન સદિશ R2 છે. તો આનું આપણે દ્રવ્યમાન કેન્દ્ર ફાઇન્ડ કરવું હોય તો આપણે કરી શકીએ ભાઈ કઈ રીતે? ડાયરેક્ટ RCM થી પણ ફાઇન્ડ કરી શકીએ કે જે આવી જશે M1 R1 પ્લસ M2 R2 ડિવાઈડ બાય M1 પ્લસ M2. ખ્યાલ છે ને બધાને? બરાબર, અથવા તો આ R છે તે સદિશ સ્વરૂપે છે. મિત્રો યાદ રાખજો, R છે તે સ્થાન સદિશ દર્શાવે છે એટલે સદિશ સ્વરૂપે હશે. આની જગ્યાએ આપણે શું કરી શકીએ ભાઈ? આની જગ્યાએ આપણે આને બે ઘટકોમાં વિભાજિત કરીએ ભાઈ, x અને y. તો x અને y ઘટકોમાં વિભાજિત કરીને પણ આપણે લખી શકીએ છીએ, જેમ કે XCM ની વાત કરવામાં આવે, સેન્ટર ઓફ માસ. બરાબર, તો અહીંયા આવી જશે M1 x1 પ્લસ M2 x2 ડિવાઈડ બાય M1 પ્લસ M2. એ જ રીતે YCM ની જેમાં આપણે વાત કરીએ તો આવશે M1 y1 પ્લસ M2 y2 ડિવાઈડ બાય M1 પ્લસ M2. ઓકે, ચાલો, તો આ વાત કરીએ આપણે દ્રવ્યમાન કેન્દ્રની કે કોઈ બે M1 M2 દળ ધરાવતા કોઈ પદાર્થો છે કે જેના સ્થાન સદિશો ઉદ્ગમ બિંદુથી R1 અને R2 છે. બરાબર, y x. ચાલો, હવે વાત કરીએ કે ફક્ત ખાલી આપણે બે દળ ધરાવતા પદાર્થો છે. માનો કે એક M1 છે અને એક M2 છે. તો M1 ને M2 દળ ધરાવતા પદાર્થો હોય તે બંને વચ્ચેનું અંતર જો R લેવામાં આવે, શું લેવામાં આવશે ભાઈ? R લેવામાં આવે. અને આપણને અહીંયા કીધેલું હોય કે ભાઈ આ બંને એટલે કે ભાઈ M1 M2 જે દળ ધરાવતા પદાર્થો છે તેમનું દ્રવ્યમાન કેન્દ્ર મિત્રો ક્યાં મળશે? તો આ બંનેને જોડતી રેખા ઉપર કોઈ જગ્યાએ વચ્ચે આપણે એવું કહી ના શકીએ કે વચ્ચે મળશે. વચ્ચે મળી શકે. ક્યારે મળશે? કે જ્યારે M1 અને M2 બંનેના દળ કેવા હોય ભાઈ? સમાન હોય. બંનેના દળ જો સમાન હોય તો આ રેખાની વચ્ચે આપણને શું મળશે? દ્રવ્યમાન કેન્દ્ર મળશે. પણ અહીંયા જો દળ અચળ હોય તો માનો કે અહીંયા મળે છે. બરાબર, તો આ અંતર લેવામાં આવે તો માનો કે આ અંતર R1 છે અને આ અંતર માનો કે R2 છે. ચાલો, હવે આપણને કીધું હોય કે ભાઈ દ્રવ્યમાન કેન્દ્ર છે, અથવા તો કીધું હોય કે ભાઈ આ જે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન છે એટલે કે ભાઈ M1 દળથી દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન અથવા તો M2 દળથી દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન. તો એ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જો આપણને ફાઇન્ડ કરવાનું કીધું હોય તો આપણે કઈ રીતે કરી શકીએ? તો પણ એકદમ સિમ્પલ છે ભાઈ. હવે જો કોઈ પણ એકને આપણે ઉદ્ગમ તરીકે લઈ લેવાનું. માનો કે આ M1 દળ છે તેને ઉદ્ગમ તરીકે લઈએ તો આપણને ખબર છે કે ભાઈ M1 થી R1 જેટલા અંતરે દ્રવ્યમાન કેન્દ્ર છે. તો R1 બરાબર શું આવી જશે ભાઈ? M1 ઇન્ટુ આનું અંતર કેટલું થશે? આ તો M1 છે તે દ્રવ્યમાન કેન્દ્ર મુખ્ય કેન્દ્ર એને ઉદ્ગમ બિંદુ પર જ છે ને, તો M1 ઇન્ટુ આવી જશે 0. કેમ કે આપણે જે અંતર લઈએ છીએ તે ઓરિજિન એટલે કે ભાઈ જ્યાંથી આપણે બધા અંતરો મેઝર કરીએ છીએ તે જ બિંદુ અહીંયા લેવામાં આવેલું છે, ઉદ્ગમ બિંદુ લેવામાં આવેલું છે. તો ઉદ્ગમ બિંદુથી M નું અંતર તો 0 છે, પ્લસ M2 ઇન્ટુ આનાથી અંતર કેટલું છે? તો કે R ડિવાઈડ બાય M1 પ્લસ M2. તો આનો આન્સર કેટલો આવશે ભાઈ?
m2r ડિવાઈડ બાય m1 પ્લસ m2 એટલે કે આપણને શું મળશે તો કે ભાઈ r1 ની કિંમત મળશે બરાબર અહીંયા આપણને r ખબર હશે બરાબર m1 m2 ખબર હશે તો એના ઉપરથી r1 મળી જાય હવે આ બીજી રીતે પણ કઈ કરી શકીએ કઈ રીતે કે ભાઈ જે અહીંયા આપણે પહેલા m1 ને ઉદ્ગમ તરીકે લીધેલો હતો એની જગ્યાએ m2 ને ઉદ્ગમ તરીકે લો તો કેટલું અંતર મળશે અહીંયા r2 મળશે તો r2 બરાબર આપણે શું લખી શકીએ ભાઈ m1 into r આટલું અંતર થશે ને પ્લસ m2 into 0 ડિવાઈડ બાય m1 પ્લસ m2 એટલે કે m1r ડિવાઈડ બાય m1 પ્લસ m2 તો આના ઉપરથી આપણને r2 મળી જશે બરાબર તો આ રીતે કોઈ પણ એક્ઝામ્પલ આપેલો હોય કે બે દળ છે જેને જેમનું દ્રવ્યમાન કેન્દ્ર એ બંનેને જોડતી રેખા ઉપર છે તો એ આપણે આ રીતે ફાઇન્ડ કરી શકીએ છીએ r1 અને r2 અંતર લઈને આપણે ફાઇન્ડ કરી શકીએ કેમ કે બંને વચ્ચેનું અંતર આપણને ખબર હશે બંનેના આપણને દળ ખબર હશે બરાબર હવે અહીંયા ખબર પડી ને r1 r2 કેમ આવ્યું કેમ કે આ અંતર છે ઉદ્ગમ બિંદુથી અંતર દર્શાવે છે દ્રવ્યમાન કેન્દ્રનું બરાબર તો આ અંતર ફાઇન્ડ કરીએ કે આ અંતર બંને સેમ જ થશે મિત્રો કેમ કેમ કે આ r બરાબર r1 પ્લસ r2 છે ને તો આ અંતર ફાઇન્ડ કરીએ આમાંથી બાદ કરી દઈએ આ મળી જશે આ અંતર ફાઇન્ડ કરીએ આમાંથી બાદ કરી દઈએ તો આ મળી જશે બરાબર ચાલો નેક્સ્ટ વાત કરવાની છે હવે આપણે વાત કરીએ ભાઈ દ્રવ્યમાન કેન્દ્ર હવે જો આપણે કઈ રીતે કરશું હવે જો આ તો આપણે વાત કરી સિમ્પલ રીતે હવે માનો કે કોઈ એક અમુક ક્ષેત્રફળ ધરાવતો કોઈ પદાર્થ છે બરાબર તો સમાન દળ વિતરણ થયેલું હોય તો ત્યારે આપણે દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ ખબર ને ભાઈ દળનું વિતરણ માનો કે કોઈ કહેવાય ને કે ભાઈ જેમ કે આ બોર્ડ છે તો બોર્ડ છે તે સમાન દળ વિતરણ ધરાવતું હોય છે બરાબર એટલે કે બધી જ જગ્યાએ માનો કે આટલા ભાગનું દળ લેવામાં આવે એટલો જ ભાગ અહીંયા લેવામાં આવે તો આ બંને દળનું આ બંનેના દળ કેવા થાય મિત્રો સમાન થાય બરાબર તો સમાન દળ વિતરણ થયેલું હોય ત્યારે આપણે દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે ફાઇન્ડ કરવું સમાન દળ વિતરણ સમાન દળનું વિતરણ થયેલું હોય મિત્રો ત્યારે આપણે દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે ફાઇન્ડ કરવું તેની વાત કરીએ તો માનો કે લઈએ RCM તો RCM બરાબર આવી જશે ઇન્ટિગ્રેશન હવે જો આ સંકલન સ્વરૂપમાં આવશે 1/m ઇન્ટિગ્રેશન ઓફ r dm dm છે તે આપણે સૂક્ષ્મ એવો ખંડ લીધેલો છે કે જેનું આપણને દળ દર્શાવે છે બરાબર અને આ 1/m માં જે m છે તે ઇન્ટિગ્રેશન ઓફ dm છે ખાલી dm એટલે કે ટોટલ દળ દર્શાવે છે મતલબમાં બરાબર તો આ રીતે આપણને મળી જશે હવે જો આની જગ્યાએ RCM ની જગ્યાએ x માટે y માટે ને z માટે જો લેવામાં આવે તો શું થશે તો x માટે લઈએ તો xcm કેટલો થશે ભાઈ xcm થશે 1/m ઇન્ટિગ્રેશન ઓફ x dx બરાબર ચાલો તો આના માટે આપણે એક વસ્તુ યાદ રાખવાની છે મિત્રો xcm ઇઝ ઇક્વલ ટુ સોરી અહીંયા dm જ આવશે દળનું વિતરણ થયેલું હશે અહીંયા ycm આવશે તો ycm બરાબર 1/m ઇન્ટિગ્રેશન ઓફ y dm અને zcm માટે z માટે ફાઇન્ડ કરીએ 1/m ઇન્ટિગ્રેશન ઓફ z dm બરાબર જ્યારે એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કરીશું મિત્રો ત્યારે એક્ઝામ્પલમાં આપણને પ્રોપર ખ્યાલ આવશે બરાબર કે કઈ રીતે આપણે કેલ્ક્યુલેશન થાય ચાલો આ સમાન દળ વિતરણ થયેલું હોય ત્યારનું આપણે વાત કરી હવે માનો કે બે દળ ધરાવતા પદાર્થો હોય એટલે કે અલગ અલગ આકારના કોઈ પદાર્થો હોય બરાબર કે જેનું સંયુક્ત દ્રવ્યમાન કેન્દ્ર આપણે ફાઇન્ડ કરવું હોય ફોર એક્ઝામ્પલ ચાલો માનો કે આપણે લઈએ કે ભાઈ અહીંયા કોઈ એક લંબચોરસ પ્લેટ છે તો આ લંબચોરસ પ્લેટ અને એની સાથે એક માનો કે ગોળ પ્લેટ છે બરાબર તો આ બંનેનું આપણે સંયુક્ત દ્રવ્યમાન ફાઇન્ડ કરવું છે ચાલો માનો કે આ છે a અને આપણે a વડે દર્શાવીએ અને આપણે a વડે દર્શાવીએ અને માનો કે b વડે દર્શાવીએ ચાલો તો આનું આપણે શું ફાઇન્ડ કરવું છે ભાઈ સંયુક્ત દ્રવ્યમાન ફાઇન્ડ કરવું છે તો આપણને ખબર છે આપણે સિમ્પલી રીતે m1 x1 m2 x2 m3 m1 x1 m2 x2 ડિવાઈડ બાય m1 m2 એ રીતે કરી શકીએ છીએ તો આ a છે પહેલા એનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે ફાઇન્ડ કરવાનું બરાબર
તો કે માનો કે એનું દ્રવ્યમાન x એક્સિસમાં અહીંયા આવે છે, ક્યાંક x1 x a છે તો x a જગ્યાએ હશે, એ જ રીતે આનું xb હશે, y એક્સિસમાં લઈએ તો અહીંયા y a હશે અને અહીંયા yb એ રીતે હશે. માનો કે એવું આપણે ધારી લઈએ, બરાબર. પણ આપણને અહીંયા ટોટલ દળ ખબર હોવી જોઈએ ને, પણ દળ પણ અહીંયા આપણું હોવું જરૂરી છે ને. તો અહીંયા જુઓ, આ જે દળ છે આમાં આપણે દળ જો લઈએ તો ભાઈ એનું દળ કેટલું આવશે? તો કે ભાઈ એકમ ક્ષેત્રફળ દીઠ દળ ગુણ્યા ક્ષેત્રફળ. માનો કે આનું દળ વિતરણ છે તેમાં આપણને કીધેલું હોય, હવે જો આ દળ વિતરણ છે ને તો 3 રીતે થાય. એક તો રેખીય દળ વિતરણ હોય ક્ષેત્રફળમાં, એટલે કે ભાઈ ક્ષેત્રીય દળ વિતરણ હોય અને કદ દળ વિતરણ હોય. તો રેખીય જે હોય એટલે કે લંબાઈમાં જે દળનું વિતરણ થયેલું હોય તો લંબાઈમાં દળના વિતરણને આપણે લેમડા વડે દર્શાવીએ છીએ, બરાબર. ક્ષેત્રફળમાં જે દળ વિતરણ કે જે અહીંયા આપણને દર્શાવેલું છે તો એકમ ક્ષેત્રફળ દીઠ દળને આપણે સિગ્મા વડે દર્શાવીએ અને ક્ષેત્રફળ માનો કે એ વડે દર્શાવીએ, બરાબર. એ જ રીતે બી નું દળ આવશે તો, અને જે કદ હશે તેવા રો વડે દર્શાવે, બરાબર. ચાલો, એમાં પણ એકમ ક્ષેત્રફળ દીઠ દળ ગુણ્યા ક્ષેત્રફળ, એટલે કે અહીંયા પણ આવશે સિગ્મા ઇન્ટુ એ અને કેનું બી નું, બરાબર. હવે એક્સ એક્સિસ માટે લઈએ તો આપણને ખબર છે એક્સિયમ ma ઇન્ટુ xa પ્લસ mb ઇન્ટુ xb ડિવાઈડ બાય ma પ્લસ mb લખી શકીએ ને. પણ હવે જો એનું દળ એટલે કે ma અને mb તો આપણને ખબર છે ભાઈ આ છે, તો આમાં બધામાં જો સિગ્મા છે બધામાં કોમન નીકળશે. અહીંયા પણ સિગ્મા, અહીંયા શું આવશે સિગ્મા a xa સિગ્મા ab xb, અહીંયા આવી જશે સિગ્મા as પ્લસ સિગ્મા ab. તો આ બધામાં સિગ્મા કોમન નીકળી જશે ને કેન્સલ થઈ જશે, આમ તો ઓવરઓલ તો કેન્સલ થઈ જશે. તો અહીંયા ફાઇનલ સમીકરણ આપણે જો મેળવવું હોય તો કયું આવશે? તો કે ma ની જગ્યાએ અહીંયા આવી જશે a xa એટલે કે ક્ષેત્રફળ સ્વરૂપમાં મળશે ab xb ડિવાઈડ બાય અહીંયા શું વધશે ભાઈ a પ્લસ ab, બરાબર. આ જ રીતે સેમ y માટે આપણે મેળવી શકીએ તો y સેન્ટીમીટર માટે શું મળશે ભાઈ? a ya પ્લસ ab yb ડિવાઈડ બાય a પ્લસ ab. ઓકે, ચાલો. તો આ રીતે આપણને અહીંયા મળશે ભાઈ જ્યારે વિતરણ થયેલું હશે દળનું ત્યારે. ખબર પડી બધાને ભાઈ? પહેલા જોયું આપણે ભાઈ દ્રવ્યમાન કેન્દ્રની આપણે વાત કરી. હવે આ જે દ્રવ્યમાન કેન્દ્ર છે તે દ્રવ્યમાન કેન્દ્ર કોઈ બે દળ ધરાવતા પદાર્થો હોય તો તેનું કઈ રીતે ફાઇન્ડ કરી શકાય તેની આપણે વાત કરેલી છે. ત્યારબાદ બે દળ ધરાવતા પદાર્થો હોય કે જે એકબીજા સાથે કંઈક આર અંતરે રહેલા હોય તો તેનું આપણે દ્રવ્યમાન કેન્દ્ર ફાઇન્ડ કરવું હોય તો તે કઈ રીતે કરી શકીએ એની વાત કરી. પછી સમાન દળ વિતરણ જે કરેલું હોય તે સમાન રીતે થયેલું હોય ત્યારે આપણને દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે મળશે તેની વાત કરીને ત્યારબાદ અલગ અલગ દળ ધરાવતા પદાર્થો હોય જેનું આપણે દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે ફાઇન્ડ કરાય. ચાલો, તો સ્ક્રીનશોટ પાડી લો. આના પછીના ટોપિક જોઈએ. ચાલો મિત્રો, તો આપણે નેક્સ્ટ વાત કરવાની છે ભાઈ કપાયેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. કેની વાત કરશું? કપાયેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. ચાલો, કપાયેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની આપણે મિત્રો વાત કરવાની છે. તો કપાયેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે આપણને મળશે? તો આપણને ખબર, માનો કે ધારો કે આપણે કોઈ એક તકતી લઈએ. શું લેવાની છે ભાઈ? તકતી, બરાબર. તો આ તકતી લઈએ તો આ તકતીમાંથી આપણે શું કરશું? કઈક ભાગ કાઢીશું, બરાબર. તકતી લઈએ, આ તકતીમાંથી માનો કે કોઈ એક ભાગ કાઢી નાખીએ એટલે કે ભાઈ કાપી નાખીએ છીએ. તો શરૂઆતમાં તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એના સેન્ટરમાં જશે, બરાબર. હવે ધારો કે આપણે શું કરીએ છીએ, આ તકતીમાંથી નાનો એવો r/2 ત્રિજ્યાનો આટલો ભાગ છે આપણે કાપી નાખીએ છીએ, બરાબર. તો આ તકતી કેવી લાગશે ભાઈ આપણને? અહીંયા
આ રીતે હશે અને આ ભાગ કાઢી નાખીએ છીએ, બરાબર. એટલે કંઈક આવી દેખાશે આપણને. આટલો ભાગ આપણે કાઢી નાખીએ, બરાબર. તો આને આ રીતે પણ દર્શાવી શકીએ. હવે જો આમાંથી આપણે કેટલો ભાગ કાઢેલો છે. હવે જો આમાંથી માનો કે આખી એક તકતી છે, આ આખી તકતીમાંથી આપણે આટલો ભાગ કાપી નાખ્યો, તો આને કઈ રીતે આપણે દર્શાવી શકીએ? માનો કે પહેલા તો સિમ્પલ તકતી જ હતી, બરાબર. એ સિમ્પલ તકતીમાંથી આપણે નાનો એવો ભાગ જે કાઢી નાખ્યો છે, એટલે કે એમાંથી માઇનસ કરીએ છીએ. માઇનસ શું કરીએ છીએ ભાઈ? નાનો એવો ભાગ. કે નાનો એવો ભાગ કેવડો છે ભાઈ? આ છે, ખ્યાલ આવે છે? અને આ પછી બંનેનો જો સરવાળો કરવામાં આવે તો આપણને ટોટલ આખી તકતી મળી જાય ને. આપણે શું કર્યું છે મિત્રો? આ આખી તકતી છે, બરાબર. આનો સરવાળો થશે, અહીંયા સરવાળો થશે. કેમ કે આટલો ભાગ છે જે નથી, આપણે એવું સમજીએ છીએ કે આટલો ભાગ આપણે કાપેલો છે, તો આ બંનેનો સરવાળો કરીએ ત્યારે આ તકતી મળશે ને આપણને. માનો કે આનું ટોટલ દળ m હોય અને આનું દળ માનો સ્મોલ m હોય, તો આનું જે આપણને દળ મળશે તે m માઇનસ કંઈક m હશે ને. ખ્યાલ આવે છે? પહેલા તો આપણી પાસે આખી તકતી હતી, એમાંથી આટલો ભાગ આપણે છે કાપી નાખ્યો, એને કારણે આપણને આવી તકતી મળશે. અહીંયા વચ્ચે ખાલી છે એવું આપણે સમજવાનું છે. ઓકે, ચાલો. અથવા તો આને આ રીતે લખી શકીએ કે આ ભાગ છે બરાબર આખી તકતી માઇનસ આ ભાગ, એ રીતે પણ આપણે લખી શકીએ છીએ, બરાબર. તો આ વખતે હવે જો શરૂઆતમાં તેનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાંક વચ્ચેની અવસ્થામાં હશે, કેમ કે સમાન દળ વિતરણ છે એવું આપણે સમજીએ છીએ. પણ જ્યારે આ તકતીને એટલે કે ભાઈ આટલો ભાગ કાપવામાં આવ્યો, હવે આપણને જે દ્રવ્યમાન કેન્દ્ર છે તે કઈ જગ્યાએ મળશે? તો એ સમીકરણ દ્વારા આપણે મેળવશું ભાઈ. xcm ફાઇન્ડ કરવા માટે શું આવશે ભાઈ? mx. mx શું દર્શાવે છે? શરૂઆતમાં જે દળ હતું તે, અને તેનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન માનો કે x જેટલું હતું, તો x માઇનસ સ્મોલ m ઇન્ટુ x ડેશ. x ડેશ એટલે કે જે જેટલું સ્થાન છે તે એનો બદલાઈ ગયું છે તે સ્થાન, ડિવાઈડ બાય m માઇનસ m. આ સમીકરણ આપણે યાદ પણ રાખી શકીએ કે ભાઈ મોટામાંથી નાનું બાદ કરેલું છે, બરાબર. એ જ રીતે ycm ની જો વાત કરવામાં આવે તો એમાં પણ શું આવી જશે? my માઇનસ સ્મોલ m y ડેશ ડિવાઈડ બાય m માઇનસ m. આ દળ છે તેની બાદબાકી કરેલી છે, એટલે કે ભાઈ આટલામાંથી આટલું દળ બાદ થયેલું છે. શું થયેલું છે મિત્રો? બાદ થયેલું છે, યાદ રાખજો. અહીંયા તો આપણે સરવાળા સ્વરૂપે લખેલું છે, બાકી આને શું આવશે ભાઈ? બાદબાકી સ્વરૂપે, એટલે કે આ આખું દળ m માઇનસ આ m કરશું તો આપણને આ મળશે, બરાબર. તો આ સમીકરણ આપણે મિત્રો યાદ રાખવાના છે xcm અને ycm ના, કે ટોટલ m અને x એનું દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનથી માઇનસ લઈને m x ડેશ, બરાબર, કેટલો ચેન્જીસ થયો છે. x ડેશ એટલે ચેન્જીસ કેટલો આવશે? આ બંનેની બાદબાકી આપણને એનો ચેન્જીસ મળશે કે ભાઈ દ્રવ્યમાન કેન્દ્રમાં કેટલો ચેન્જ થયો છે, બરાબર. ચાલો, તો આ દ્રવ્યમાન, હવે કાપેલું કોઈ તંત્ર હોય તેનું આપણે દ્રવ્યમાન કેન્દ્ર આ રીતે મેળવી શકીએ, જેના એક્ઝામ્પલ પણ એકાદા બે આપણે જોઈશું. ચાલો, હવે મિત્રો વાત કરીએ ભાઈ સિમ્પલ એક્ઝામ્પલોની, જે આપણે ઓલરેડી આગળ પણ કરેલા છે. તો પહેલા વાત કરીએ, માનો કે આ ટ્રાયેંગલ છે તેની ભાઈ લંબાઈ a, બાજુઓની લંબાઈ a છે, બરાબર. તો આ x અને y એક્સિસ માં હશે ટ્રાયેંગલ, તો એની બાજુઓની લંબાઈ જો a હોય તો અહીંયા આપણને દ્રવ્યમાન કેન્દ્ર ફાઇન્ડ કરવાનું કીધું છે. અહીંયા ઓરિજિન 0 0 હશે. તો મિત્રો આ સેમ એક્ઝામ્પલ ઓલરેડી આપણે 7મા ચેપ્ટરના એક્ઝામ્પલમાં છે, ખ્યાલ છે ને બધાને, બરાબર. તો અહીંયા આ બધાના આપણે યામ ફાઇન્ડ કરીએ. જો આનો તો યામ મળી ગયા 0 0, બરાબર. આના યામ ફાઇન્ડ કરી લો, આના યામ ફાઇન્ડ કરી લો. યામ ફાઇન્ડ કરીને શું મૂકો ભાઈ? xcm માં કિંમત મૂકો, m1 x1 m2 x2 m1 પ્લસ m2, અહીંયા m3 x3 પણ આવશે ને. 3 છે ભાઈ. દળ આપી દઉં હું ભાઈ, દળ આપીએ તો દળ કેટલા છે ભાઈ? માનો કે બધાના દળ છે તે m છે. કેટલા છે? m. બધાના m દળ છે, બરાબર. તો અહીંયા x1 x2 x3 ની એ જ રીતે y માટે વાત કરીએ તો y માટે પણ m1 y1 પ્લસ m2 y2 પ્લસ m3 y3 ડિવાઈડ બાય m1 પ્લસ m2 પ્લસ m3. તો y માટે પણ તમારે કેલ્ક્યુલેશન કરવાની છે, બંને માટે તમારે જાતે કેલ્ક્યુલેશન કરવાની છે. ચાલો, xcm તમારો આવી જશે, આન્સર હું લખી દઉં છું, a/2 આવશે, અને ycm તમારો આવે છે a
√3/6 બરાબર. તો આ બંને કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાની છે, આ હોમવર્ક છે તમારું. ઓકે, ચાલો આના પછી આપણે વાત કરીએ. માનો કે આ ઓલરેડી આપણે આગળ જોયેલું છે. માનો કે ઉદ્ગમ બિંદુથી L અંતરે કોઈ M2 દળ આવેલો છે ને અહીંયા ઉદ્ગમ બિંદુ પર આપણે M1 દળ લીધેલું છે. અહીંયા માનો કે અંતર L લીધેલું છે ને, L અંતર છે અને આ અંતર માનો કે x લઈ લઈએ. બરાબર, આટલું અંતર માનો કે x લઈએ, આ અંતર L લઈએ. તો આપણે શું ફાઇન્ડ કરવાનો છે ભાઈ? x ફાઇન્ડ કરવાનો છે. તો x કઈ રીતે? x જ ફાઇન્ડ કરવાનું. હા, દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન. ચાલો, તો x કઈ રીતે મળશે આપણને? તો x એટલે આપણને ખબર છે ભાઈ M10 ઓલરેડી આપણે હમણાં જ કર્યું છે. M10 પ્લસ M2L ડિવાઈડ બાય M1 પ્લસ M2. બરાબર, તો અહીંયા શું આવશે ભાઈ? M2L ડિવાઈડ બાય M1 પ્લસ M2 આપણને મળશે. બરાબર, ચાલો આ બધા સિમ્પલ, એકદમ સિમ્પલ એક્ઝામ્પલો છે. ચાલો આ જ રીતે આપણે હજુ એક એક્ઝામ્પલ જોઈએ જેમાં ટ્રાયેંગલ આપેલો છે આ રીતે છે. ચાલો, આ y એક્સિસ છે તમારી, અહીંયા તમારી x એક્સિસ છે. ચાલો, તો આ ટ્રાયેંગલ આપેલો છે. તો આ ટ્રાયેંગલ છે તેમાં આપણે દ્રવ્યમાન કેન્દ્ર ફાઇન્ડ કરવાનું છે. તો આનું પણ દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે આપણને મળશે ભાઈ? હવે જો મિત્રો, આ ત્રણે ત્રણ છે ને સળિયાઓ છે. શું છે ભાઈ? સળિયાઓ. તો પહેલા શું કરવું પડશે ભાઈ? પહેલા તો આ ત્રણે ત્રણ સળિયાઓના દ્રવ્યમાન કેન્દ્ર પહેલા ફાઇન્ડ કરવા પડશે. બરાબર, તો આ ત્રણે ત્રણ સળિયાઓના જે દ્રવ્યમાન કેન્દ્ર આપણે ફાઇન્ડ કરીએ તો આનું તો આપણને ખબર પડી જાય. બરાબર, તો આ બધાના દ્રવ્યમાન કેન્દ્ર આપણે ફાઇન્ડ કરવાના છે. એની x એક્સિસમાં અને y એક્સિસમાં કયા ઘટકો છે તે આપણે ફાઇન્ડ કરવાના રહેશે. બરાબર, આવો સેમ એક્ઝામ્પલ પણ એક આપણો છે. બરાબર, જેમાં આપણને ચોરસ તકતી, સી આકારની જે ચોરસ તકતી આપેલી તેમાં આપણને કીધેલું દ્રવ્યમાન કેન્દ્ર ફાઇન્ડ કરવાના. તો ત્રણેયના અલગ અલગ દ્રવ્યમાન કેન્દ્ર ફાઇન્ડ કરેલા, પછી આપણે દળ સાથે એનો ગુણાકાર કરીને દ્રવ્યમાન કેન્દ્રનો આન્સર આપણો આવેલો હતો. ચાલો, તો એ જ રીતે આમાં પણ આપણે કેલ્ક્યુલેશન કરવાની છે. તો આમાં જે કેલ્ક્યુલેશન કરીશું તે પ્રમાણે ચાલો આન્સર આનો ડાયરેક્ટ લખું છું. આ પણ તમને હોમવર્કમાં આપું છું. બરાબર, ચાલો તો આ પણ આપણો હોમવર્ક રહેશે ભાઈ. આનો આન્સર, જો આનો આન્સર તમને લખી દઉં તો ભાઈ XCM જે છે તે A/3 આવે છે અને YCM જે છે તે પણ A/3 આવે છે. બરાબર, આવડશે ને ભાઈ? શું કરવાનું છે? માનો કે આ સળિયો 1 છે, 2 છે, 3 છે. ચાલો 1 છે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આ અંતર કેટલા છે? બધા અંતર A છે. બરાબર, કેટલા અંતર છે ભાઈ? A. બરાબર, તો આ જુઓ, આ અંતર કેટલું છે? x એક્સિસમાં તો એ 0 જ થશે ઉદ્ગમ બિંદુ પર. તો x એક્સિસ માટે પહેલા માટે 0 આવશે અને y એક્સિસ માટે આવશે A/2. બીજા માટે x એક્સિસમાં આવશે A/2 અને y એક્સિસમાં 0 આવશે. અને ત્રીજા માટે તો આ વચ્ચે જ આવશે ક્યાંક. બરાબર, તો વચ્ચે આવશે. તો મિત્રો આ જે વચ્ચે છે એની વચ્ચેની અવસ્થા એટલે કે ભાઈ A/2 છે એ નહીં આવે. બરાબર, આનો એંગલ આવશે. બરાબર, તો એંગલ ઉપર આપણે લેવાનું છે કેલ્ક્યુલેશન. ચાલો આમ જોઈએ તો આ બંને આ જે ક્રોસ લાઈન દેખાય છે, ક્રોસ લાઈન નું વચ્ચેનું બિંદુ A/2 પર જ આવશે. બરાબર, આ A/2 જ આવશે. ઓકે, ચાલો તો આનો જો પહેલાના યામ જોઈએ ને તો શું આવશે? પહેલું માનો કે આને લીધેલું છે તો એના x અને y ના યામ જોઈએ તો x નો 0, y નો A/2. આની ખાલી કેલ્ક્યુલેશન દળ સાથે તમારે ગુણાકાર કરવાનો છે. આ બધાના દળ માનો કે m દળ છે બધાના. બરાબર, બધાના m દળ ધરાવતી જે તકતીઓ છે તેનું આપણે દ્રવ્યમાન કેન્દ્ર ફાઇન્ડ કરવાનું છે. બીજી તકતી જે છે, બીજી પ્લેટ અથવા તો બીજો સળિયો લીધેલા છે. તો સળિયો લઈએ તો સળિયોનું દળ છે તે A/2, સોરી દ્રવ્યમાન કેન્દ્ર A/2 0 પર મળશે અને ત્રીજાનું ક્યાં મળશે ભાઈ? A/2 પર. બરાબર, અહીંયા એંગલ લેવાની આપણે જરૂર નથી. ચાલો, તો આ રીતે આપણને શું મળશે ભાઈ? દ્રવ્યમાન કેન્દ્ર મળશે. તો આ ત્રણ એક્ઝામ્પલ, આ એક્ઝામ્પલ તો સોલ્વ થઈ ગયો. આ એક સોલ્વ કરવાનો છે, આ એક સોલ્વ કરવાનો છે. હજુ એકાદ એક્ઝામ્પલ આપણે હોમવર્કમાં આપીએ. બરાબર, પહેલા આનો સ્ક્રીનશોટ પાડી લો ભાઈ. ચાલો મિત્રો, તો એક્ઝામ્પલ જોઈએ તો આ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં કરવાનો છે. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. M1R1 પ્લસ M2R2 પ્લસ M3R3. R1 R2 R3 ની કિંમત બધાને આપણને ખબર છે. આ એનો આન્સર છે.
ઓકે, ચાલો હવે વાત કરીએ કે ભાઈ આપણે જે વાત કરેલી ભાઈ તકતી જે અંદરથી માનો કે કોઈ એક પદાર્થ છે જેમાંથી કોઈ બીજો પદાર્થ કાપી નાખ્યો તો એનું દ્રવ્યમાન કેન્દ્ર છે તે કઈ રીતે બદલાશે. તો આ ક્વેશ્ચન કઈ રીતે છે કે માનો કે કોઈ એક સમાન દળ વિતરણ ધરાવતી તકતી છે, તો એ તકતીમાંથી, હવે આ તકતીની ત્રિજ્યા છે તેમ r છે, તો એ તકતીમાંથી r/2 ત્રિજ્યાની તકતી જો કાપવામાં આવે તો દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનમાં થતો ફેરફાર આપણે ફાઇન્ડ કરવાનો છે. હવે જો પહેલા શરૂઆતમાં આપણે જોઈએ કે ભાઈ સિમ્પલ તકતી હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એના કેન્દ્ર પર જ હશે, કેમ કે સમાન દળ વિતરણ છે, બરાબર. તો આ કેન્દ્ર પર છે ને હવે એટલે કે આટલી તકતી છે તે કાપી નાખી છે r/2 ત્રિજ્યાની, તો હવે એનું દ્રવ્યમાન કેન્દ્ર છે તે કઈ જગ્યાએ બદલાશે તે આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે જો આમાં આપણે x અને y બંને ફાઇન્ડ કરીએ, પણ મિત્રો અહીંયા આપણને આકૃતિમાં જોવા મળે છે કે જે r/2 ત્રિજ્યા છે તેમાં x એક્સિસમાં જુઓ, x એક્સિસમાં જેટલો ભાગ કપાયેલો છે એટલો જ y એક્સિસમાં ભાગ કપાયેલો છે, તો x એક્સિસમાં દ્રવ્યમાન કેન્દ્રમાં કોઈ ફરક પડશે નહીં. પણ y એક્સિસ જુઓ તો y એક્સિસમાં ઉપરના ભાગમાંથી કપાઈ ગયો છે, એનો મતલબ કે અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે, તો એના સ્થાનમાં કંઈક ફેરફાર થશે. તો કેટલો ફેરફાર થશે તે આપણે ફાઇન્ડ કરવો હોય તો YCM સમીકરણ આવી જશે. YCM બરાબર m1 y1 પ્લસ m2 y2 ડિવાઈડ બાય m1 પ્લસ m2, બરાબર. ચાલો પહેલા તો ભાઈ m2, હવે માનો કે આનું દળ છે તે સ્મોલ m છે, આખી તકતી જે હતી તેનું દળ આપણે લેવામાં આવે તો માનો કે એનું દળ સ્મોલ m છે, તો m2 કેટલો થશે? તો એને આપણે સિમ્પલ રીતે કઈ રીતે દર્શાવી શકીએ? માનો કે આટલા ક્ષેત્રફળ છે ભાઈ, તો કઈ રીતે દર્શાવીએ ભાઈ? πr². ચાલો πr² કે જેનું શું મળશે આપણને? ક્ષેત્રફળ મળશે. તો ભાઈ πr² ક્ષેત્રફળનું દળ જો m હોય, સ્મોલ m, બરાબર, તો પાઈ r/2 ત્રિજ્યા છે ને એનું દળ છે તે કેટલું હશે? બરાબર, માનો કે આને m' તરીકે લેવામાં, m2 છે ને, m2 લીધેલો છે ને, તો m2 તરીકે લેવામાં આવે તો m2 બરાબર શું થશે ભાઈ? m2 બરાબર m ઇન્ટુ પાઈ r/2 હોલ સ્ક્વેર. ચાલો સિમ્પ્લિફાઈ કરી દઈએ આને, r²/4 ડિવાઈડ બાય પાઈ r². ચાલો શું કેન્સલ થશે? પાઈ કેન્સલ, r² કેન્સલ, તો m2 નું જે દળ છે તે કેટલું થશે ભાઈ? m/4 જેટલું. ઓકે, ચાલો તો આ સમીકરણ તો આપણી પાસે છે. અહીંયા જુઓ શું થાય છે, આટલો ભાગ આપણે કાપીએ છીએ, તો આટલો ભાગ કાપીએ છીએ એનો મતલબ કે આ નિશાની કેવી આવશે ભાઈ? માઇનસ આવશે. આપણે કરીએ તો સરવાળો જ, બરાબર, પણ એ ભાગ છે તે આપણે એમાંથી બાદ કરીએ છીએ, તો એ ભાગ એમાંથી આપણે બાદ કરતા હોઈએ તો એની નિશાની કેવી આવે ભાઈ? માઇનસ આવશે, બરાબર. ચાલો હવે જો આપણે વાત કરીએ ભાઈ અહીંયા સમીકરણની, તો YCM બરાબર શું છે ભાઈ? m1 y1 માઇનસ m2 y2 ડિવાઈડ બાય m1 માઇનસ m2 છે. હવે જો m1 એટલે કે m દળ છે, માનો કે આને m1 લઈ લેવામાં આવે, અને m2 બરાબર m1/4 આ રીતે લઈએ આપણે, બરાબર. ચાલો તો m1 તો આપણને મળશે. હવે જો y1 એટલે કે ભાઈ શરૂઆતમાં દ્રવ્યમાન કેન્દ્ર કેટલું હતું? તો કે શરૂઆતમાં તો 0 0 ઉપર જ હતું ને, તો આ y1 આપણું આવી જશે 0 માઇનસ m2 કે જે m1/4 છે, m1/4 ઇન્ટુ y2 કેટલું આવશે? કેટલા અંતરે છે જુઓ, બંને એકબીજાથી કેટલા અંતરે છે? r/2 અંતરે છે, તો અહીંયા અંતર આવશે r/2. કે શરૂઆતમાં દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હતું. હવે આનું દ્રવ્યમાન કેન્દ્ર જેટલો ભાગ આપણે કાઢેલો છે એનું દ્રવ્યમાન કેન્દ્ર એના કેન્દ્રમાં જશે, એટલે કે ભાઈ y એક્સિસમાં કેટલું અંતર થશે? તે r/2 જેટલું થશે, એની ત્રિજ્યા જેટલું, એટલા માટે અહીંયા આવેલું છે. તો અહીંયા આવી જશે ભાઈ m1 માઇનસ m1/4. ચાલો હવે જુઓ, માઇનસ અહીંયા કેટલો આવશે ભાઈ? m1r/8, નિશાની તો માઇનસ જ છે ને, ડિવાઈડ બાય શું આવશે અહીંયા? 4m1 માઇનસ m1 એટલે કે ભાઈ 3m1/4, 4 દુને 8 એટલે આવી જશે m1 કેન્સલ. તો આ કેટલા આવશે ભાઈ? હવે જો આ 2 છે છેદ, આ ક્યાં છે? અંશનો છેદ ક્યાં છે? છેદમાં, એટલે કે 3 દુને 6 થઈ જશે, તો -r/6 આન્સર આપણો આવશે YCM. ખબર પડી ને ભાઈ? જો હજુ એકવાર આપણે સમજીએ કઈ રીતે આવશે. જુઓ આમાં શું આવશે? -m1r
ડિવાઈડ બાય 8 એના ભાગ્યા અહીંયા શું આવશે 3 અહીંયા 4m1 m1 એટલે કે 3m1 ડિવાઈડ બાય 4 બરાબર. ચાલો આને સિમ્પ્લિફાય કરીએ -m1r આ ઉપર આવી જશે ગુણ્યા 4 દેખાય છે ને ચાલો દેખાય છે ગુણ્યા 4 ઉપર આવી જશે ડિવાઈડ બાય શું આવશે 3m1 * 8 તો 4 દુ 8 m1 કેન્સલ પછી અહીંયા જો 3 ગુણ્યા 2 6 થઈ ગયું બરાબર. તો હવે બદલાયેલું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું છે -r/6 છે એટલે કે આ ટોટલ r ભાગ્યા 6 અને માઈનસ નિશાની મતલબ કે અહીંયા ક્યાંક હશે નીચે થોડું ખસી ગયું હશે બરાબર કેમ કે ઉપરનો ભાગ છે તે કાપેલો છે ને માઈનસ નિશાની મળે છે એટલે કે y એક્સિસ માં નીચે તરફ આપણને મળશે. ઓકે ચાલો તો આ રીતે આપણે જ્યારે પણ કોઈ આખો એક તકતી હોય કોઈ એક ચોરસ ટુકડો હોય તેમાંથી માનો કે બીજો ચોરસ અથવા તો બીજો ગોળ ટુકડો જ્યારે કાપવામાં આવે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે આ રીતે ફાઇન્ડ કરીશું. ઓકે ચાલો તો આ સાથે મિત્રો આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં બીજા એક્ઝામ્પલ સાથે ફરી મળીશું. થેન્ક યુ.